હા ભાઈ, હમણાં 10 મિનિટમાં આવ્યો. ક્યાં ઘરમાં બાર વાવાઝોડું છે? વાવાઝોડું, એક મર્દ છે ને મર્દ, ક્યારેય વાવાઝોડાથી ના બીવે. અને એમાં બી હું તો 3 વર્ષથી વાવાઝોડું સહન કરું છું. આપણને કઈ ના થાય. હા, તો કેમ લગ્ન કરીને લાયા હતા? જોઈ ત્યારે ખબર નથી પડી? મેં હમણાં શું કીધું? મર્દ બહુ પરોપકારી હોય. એક મર્દથી વાવાઝોડું એના ઉદ્ભવ સ્થાનને બગાડે કે ઉદ્ભવ સ્થાન વાળા વ્યક્તિઓને હેરાન કરે એ જોવે નહીં. એટલે મેં તારા ઘરેથી લઈને તને અહીંયા સ્થળાંતરિત કરી. દયાવાન હોય મર્દ, દયા કરે. એમને તો આજે મારી પર દયા કરો. વાવાઝોડાની બાર માટી થઈ ગઈ છે તો કચરો પૂતું કરી નાખો. વાસણ બાકી છે, વાસણ ધોઈ કાઢો. આ મેથી સાફ કરવાનો મને કંટાળો આવે છે, એ સાફ કરી કાઢો. હું તો મજાક કરતો હતો. આજુબાજુ વાળા પડોશી છે ને એની બૈરી હશે વાવાઝોડું. મારું બૈરી તો સાક્ષાત અન્નપૂર્ણા માતા છે. એમને તો મારો પતિ ઘટોત્કચ છે. આજે હું ખાન નહીં બનાવું. આજે સ્વીગી થશે. હું જાઉં છું ફરવા બાર વાવાઝોડામાં. બાય. મેથી સાફ કરો ને મને બધું રેડી જોઈએ આજે. મને બી લઈ જા ને, મને લઈ જા. ના, લઈ જા.